નમસ્કાર વિજયભાઈ, ગુજરાતનું સદનસીબ છે કે આપણને તમારા જેવા એક સંવેદનશીલ મુખ્ય પ્રતિનિધિ પ્રાપ્ત થયા છે, જે જનતાની મુશ્કેલીઓ સમજે છે, એને સાંભળવા માટે સમય પણ કાઢે છે, સૌને ઇઝીલી અપ્રોચેબલ એટલે કે સુલભ પણ છે, અને સાથોસાથ એક પારદર્શક વહીવટ અને ભ્રષ્ટાચાર વિનાના શાસનમાં સંપૂર્ણપણે નિષ્ઠા ધરાવે છે. સાથોસાથ આજે આપ એકદમ નિખાલસ વાતચીત માટે સંમત થયા, એ માટે પણ આપને અભિનંદન. વિજયભાઈ, 4 વર્ષ આજે પૂર્વ થઈ રહ્યા છે તમારા શાસનને, તો તમે જે સંકલ્પો અને નિર્ધારો લઈને જે સત્તાની બાગડોર સંભાળી હતી, આજે તમને આત્મસંતોષની અનુભૂતિ થાય છે? ક્યાં કોઈ રંજ છે? કઈ બાબતે તમે ખૂબ ખુશ છો અને કઈ બાબતે તમને એવું લાગે છે કે આમાં વધારે સારું થઈ શક્યું હતું? 4 વર્ષ પહેલાં જ્યારે મને જવાબદારી સોંપવામાં આવી તો મનમાં એક ભાર હતો જી કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે મહેનત, પરિશ્રમ, ઈમાનદારીથી પ્રજામાં, જનતામાં જે એક વિશ્વાસ ઊભો કર્યો હતો અને લગાતાર 13 વર્ષ સુધી એમને નેતૃત્વ પૂરું પાડ્યું, એ જવાબદારી મારે સંભાળવાની છે. એટલે એમના પેંગડામાં પગ નાખવાનું કામ, પેંગડામાં પગ નાખવો એ આપણું કામ નહીં. બહુ સાચી વાત છે. સ્વાભાવિક છે કે એક ટેન્શન હતું કે કેમ કરશું, કે નરેન્દ્રભાઈ અને ક્યાં આપણે. પરંતુ મનમાં એક ભાવ કે ભગવાને જે તક આપી છે, નેતૃત્વએ, રાષ્ટ્રીય નેતૃત્વએ મારામાં જે ભરોસો મૂક્યો છે, તો પછી એક આત્મવિશ્વાસ સાથે ગુજરાતની જનતાની વધુને વધુ કેમ સેવા થઈ શકે, એ ભાવ સાથે કામ શરૂ કર્યું. જી, નરેન્દ્રભાઈ એટલી બધી સુંદર વ્યવસ્થાઓ ઊભી કરી છે કે ગવર્મેન્ટને એક ઇન્સ્ટિટ્યૂટની જેમ એક સંસ્થાકીય માળખું ઊભું કરીને જે વ્યવસ્થાઓ કરી, એને કારણે મારે તો બે જ વાત, એક પરિશ્રમમાં ક્યાંય કચાશ ન રહી જાય અને ઈમાનદારીથી કામ થાય. તો નરેન્દ્રભાઈએ જે પ્રસ્થાપિત કરેલી પ્રણાલિકાઓ, વ્યવસ્થાઓ, એમાં જ ચાલવાનું છે. હા, એટલે ચેક ને બેલેન્સ હતા વિજયભાઈ, પણ છતાં પણ જ્યારે આપણે સત્તાની ધુરા સંભાળી ત્યારે પટેલોનું અનામત આંદોલન હતું, ઓબીસીના પ્રશ્નો હતા, જ્ઞાતિવાદ, જાતિવાદ એક ચરમસીમા પર હતો. હવે આજે 4 વર્ષ પછી તમને શું લાગે છે? મને ચોક્કસ સંતોષ છે જી કે એ બધા જ્ઞાતિવાદ, જાતિવાદના આધાર ઉપર ગુજરાત વિરોધીઓ જે રાજનીતિ કરતા હતા, ગુજરાતને પાછું પાડવાના પ્રયત્ન કરતા હતા, એ સ્થિતિ આજે બદલાની છે, એ મહાત થઈ છે. સબ સમાજ કો લીએ સાથ में आगे है बढ़ते जाना, એ જે ઉક્તિ છે એને ચરિતાર્થ કરીને બધા સમાજ જેની અપેક્ષાઓ છે એની અપેક્ષાની પરિપૂર્તિ થાય અને કોઈની ઉપેક્ષા ન થાય, નિગ્લેક્ટ કોઈ પણ સમાજ ન થાય અને સૌની વાતને ન્યાય આપી અને આગળ વધવાની જે વ્યવસ્થા બની, એને કારણે આજે મને ચોક્કસ સંતોષ છે કે એ વાતાવરણને આજના વાતાવરણમાં ખાસો અમે પરિવર્તન લાવી શક્યા છીએ. ગુજરાત સૌનો સાથ, સૌનો વિકાસ, એ સાચા અર્થમાં આપણે કરી શક્યા છીએ અને બધામાં વિશ્વાસ પણ ઊભો થયો છે. આજે કોઈ સમાજમાં અસંતોષ નથી. વિજયભાઈ, આપ કહો છો પણ સરકારી ભરતીનું કામ શરૂ થયું, LRDની ભરતી હોય કે બીજી બધી જ ભરતી હોય, તમે જુઓ કે ભરતીમાં યુવાનો બહુ જ મોટી આશા લઈને જાય છે. ક્યારેક પરીક્ષા રદ કરી નાખવામાં આવે છે, ક્યારેક પરિણામોમાં પ્રોબ્લેમ થાય છે, ક્યારેક પેપર લીક થઈ ગયું, અને કારણે યુવાનોમાં અસંતોષ થાય છે અને ગાંધીનગરમાં અવારનવાર આંદોલન થાય છે. એક જ વખત આંદોલન થયું, કોઈ અવારનવાર નથી થયું. એક જ વખત પેપર લીક થવાને કારણે પરીક્ષા મોકૂફ રાખવી પડી. બનાવ એક જ છે, પણ બનાવમાં આ સિક્વન્સ છે. જી, એટલે અવારનવાર થાય છે, એની સાથે હું સંમત નથી. નંબર 1, મારા 4 વર્ષના કાળ દરમિયાન ખૂબ મોટા પાયા ઉપર ભરતી સરકારી કરી છે. અમે લોકોએ 1.25 લાખ લોકોને અમે નોકરી આપી સરકારી. 4000થી વધુ અમે લોકોએ રોજગાર મેળા કરીને લગભગ 12 લાખ લોકોને ખાનગી નોકરી પણ આપી છે. મુખ્યમંત્રી એપ્રેન્ટિસશીપ યોજના અંતર્ગત લગભગ 1.25 લાખથી વધુ લોકોને આપણે એપ્રેન્ટિસ બનાવીને એને રોજગાર લક્ષી બનાવ્યા છે. એટલે હું એમ માનું છું કે
આ બધું અવારનવાર નથી બન્યું, માત્ર ને માત્ર એક વખત બન્યું. વિરોધીઓ આ મુદ્દો લઈ અને બહુ મોટું આંદોલન કરવાના પ્રયત્ન કરતા હતા. એને પણ મેં નિષ્ફળ બનાવ્યું છે. અને સાચી વાત સ્વીકારીને છોકરાઓની લાગણી હતી અને અમારી પાસે મેં જે સીટ બનાવી હતી એનો રિપોર્ટ આવ્યો કે આમાં પેપર લીક થયું છે. આપણે તાત્કાલિક બીજી પરીક્ષા કરી અને વાતનો નિવેડો લાવ્યા છીએ. બીજું તમને કહું, આખા ભારતમાં અનએમ્પ્લોયમેન્ટ જે રેટ છે, બેરોજગારી દર, એમાં ગુજરાત સૌથી નીચું સ્થાન છે. માત્ર 4% બેરોજગારી, એટલે બીજા બધા રાજ્યની તો 20% બેરોજગારી છે. આપણે ત્યાં 4% બેરોજગારી. આ દર પણ આપણે પ્રકાશિત નથી કરતા, ભારત સરકાર પ્રકાશિત નેશનલ ગવર્મેન્ટના ડેટા હોય છે, ઓફિશિયલ ડેટા હોય છે. અને એમાં આપણે ગુજરાતને આ રેન્ક સુધી લઈ ગયા છીએ. એટલે યુવાનોને કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી. હમણાં આખી પ્રક્રિયા આપણે થંભાવી છે, કારણ કે કોરોનાને કારણે સોશિયલ ડિસ્ટન્સ અને બધી વ્યવસ્થાઓને કારણે આપણે કીધું છે કે જેવું થોડુંક સ્થિતિ નોર્મલ બનશે એટલે જે પ્રક્રિયા ભરતીની શરૂ કરી છે, જે વિભાગની ભરતીમાં પ્રક્રિયાઓ શરૂ થઈ ગઈ છે, એ વિભાગમાં ભરતીની પ્રક્રિયા પણ પૂર્ણ થશે. લોકો ચિંતા ન કરે, થોડીક ધીરજ રાખે અને હું બધાની ભરતી પૂરી કરાવી દઈશ. વિજયભાઈ, ક્યારેક એવી ઇમ્પ્રેશન પણ પડે છે, મીડિયામાં પણ જે અહેવાલો અવારનવાર આવે છે, અવારનવાર શબ્દ પર હું ફરી પાછું ભાર એટલા માટે મૂકું છું કારણ કે ખેડૂતો કે જેના પ્રાણ પ્રશ્નો માટે આપ અનેક વખત ચિંતા કરો છો. 2 દિવસ પહેલાં પણ આપે ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક વીજળી આપવાનો સરકારે નિર્ણય લીધો, પણ છતાંય ક્યારેક ખેડૂતો પાક વીમાના મુદ્દે રિસાયેલા હોય છે, ક્યારેક પોષણક્ષમ ભાવો નથી મળતા એને કારણે રિસાય છે, ક્યારેક સપ્લાય ચેઇન મેનેજમેન્ટ બરાબર નથી. તો ખેડૂતો અવારનવાર જે રિસામણે જાય છે એના માટે શું વિપક્ષી નીતિ જવાબદાર છે કે એ લોકો એને કાગનો વાગ કરે છે કે ખરેખર સરકાર કામ કરે છે છતાં પણ બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે? મારો એ કહેવું છે કે ખેડૂતને 4 વસ્તુની આવશ્યકતા છે. એક, એને સમયસર ખાતર અને બિયારણ મળે. જી. બીજી આવશ્યકતા એમની એ છે કે એમને પૂરતું પાણી મળે. રાઈટ. ત્રીજી આવશ્યકતા એમની એ છે કે એમને લાઇટ પણ પૂરતી સારી વીજળી બેસ્ટ ક્વોલિટીમાં મળે. અને ચોથું, પછી જે ઉપજ જે પાક આવ્યો હોય એ પાકના પૂરતા ભાવ મળે. ખેડૂતને 4 વસ્તુની જરૂર, પોષણક્ષમ ભાવ મળે. અને હું દાવા સાથે કહીશ કે અગાઉ કોંગ્રેસના શાસનમાં આ 4 વસ્તુની ખામી હતી. કોંગ્રેસને તો બોલવાનો અધિકાર જ નથી, ખેડૂતનું નામ લેવાનો અધિકાર નથી, કારણ કે એના વખતમાં યુરિયામાં લાઠીચાર્જ થતા હતા. એમને પાક વીમામાં ગોળીબારોમાં આજે ખામી ખડી છે. ખેડૂતો ગોળીબારોમાં કોંગ્રેસના શાસનમાં પોલીસની ગોળીઓથી ખેડૂતોના શહીદી થઈ છે ત્યાં આગળ. ત્રીજી, એમની વાતમાં કોંગ્રેસને બોલવાનો એટલા માટે અધિકાર નથી કે કોઈ દી 1 રૂપિયાનો ટેકાના ભાવથી ખરીદી પણ નથી કરી. રાઈટ. આજે હું તમને કહું, કોંગ્રેસના શાસનમાં 18% ખેડૂતો વ્યાજ ભરતા હતા. અમારી સરકારે ખેડૂતોમાં 0% ઇન્ટરેસ્ટ કરી નાખ્યું. રાઈટ. 0% ઇન્ટરેસ્ટ. વ્યાજના ખપ્પરમાં ખેડૂતો અમાય ન જાય. આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. અમે ખેડૂતોને ઉત્તમ બિયારણ અને ખાતર સમયસર આપીએ છીએ. અને જ્યારથી નરેન્દ્રભાઈ ત્યાં દિલ્હીમાં સત્તાના ધુરા સંભાળી અને એમને જે લીમ કોટેડ નીમનું કોટિંગ થઈ જતું, નીમનું કોટિંગ કર્યું આપણે, અને કાળા બજાર બંધ થઈ ગયા અને આજે બધાને પૂરતું ખાતર મળે છે. ત્રીજી વાત, ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈથી માંડીને આજ દિવસ સુધી ભાજપની સરકારે સિંચાઈનો વ્યાપ વધાર્યો છે, નર્મદાનું કામ પૂરું કર્યું છે. નર્મદાના કામમાં પણ રોડા નાખીને ખેડૂતોને, ગુજરાતના ખેડૂતોને વર્ષો સુધી પરેશાન કોંગ્રેસે કર્યા. જો નર્મદા સમયસર પૂરી કરી હોત તો આજે કચ્છ અને સૌરાષ્ટ્રના ખેડૂત એને રોવાના વારા ન આવ્યા હોત, પરંતુ એમાંય રોડા નાખ્યા હતા. અમે એ કામ પૂરું કરી અને સિંચાઈની આખી વ્યવસ્થા, પિયતની આખી વ્યવસ્થાનો વ્યાપ વધાર્યો. સૌની યોજના પૂર્ણતાને આરે આવી છે, આવતા વર્ષે પૂરી થઈ જશે. એવી જ રીતે મારી સરકારે અગાઉ જુદું, મારી સરકારે અત્યાર સુધીમાં 15,000 કરોડ રૂપિયાનું ટેકાના ભાવથી ખરીદી કરી છે. ખેડૂતોને આવા ભાવ ભૂતકાળમાં કદી મળ્યા નથી.
ગમે તેટલો વિક્રમ પાક થયો હોય, અને તમને કહું 4 વર્ષમાં વિક્રમ પાક જ થયા છે. સદનસીબ છે કે આપણે 4 સીઝન સારી ગઈ છે. 10 લાખ ટન મગફળી, 20 લાખ ટન મગફળી આ વર્ષે પણ મગફળી એટલી થવાની છે. પણ ખેડૂતને ખબર છે કે 1000 રૂપિયામાં મારી મગફળી આ ભાજપની સરકાર ખરીદવાની છે, એટલે નિશ્ચિંત છે. દરેક વસ્તુ ટેકાના ભાવથી અમે ખરીદીએ છીએ. સુંદર વ્યવસ્થા છે. એટલે ગુજરાતના ખેડૂત એમની આવક બમણી થાય એ દિશામાં પણ અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. અને ખેડૂતને વીજળી અને પાણી પૂરતું મળી રહે તો દુનિયાની ભૂખ ભાંગવાની તાકાત આ ગુજરાતના ખેડૂતમાં પડેલી છે, એ મારી સરકાર સારી રીતે જાણે છે. વિજયભાઈ, છેલ્લા 4 વર્ષના કાર્યકાળમાં ચેલેન્જિંગ ફેક્ટર્સ કયા કયા આવ્યા જે તમને સાચા અર્થમાં ચેલેન્જિંગ લાગ્યા હોય અને તમે એ પડકારનો સામનો કર્યા હોય અને એનાથી તમને એક અનુભૂતિ થઈ હોય કે ના, મોદી સાહેબની પરીક્ષામાં હું સાચી રીતના પાસ થયો? હું એમ માનું છું કે ગુજરાત હંમેશા નાના મોટા પ્રાકૃતિક જે આફતો આવે છે જી એને ચેલેન્જ તરીકે લેવી પડે છે. આ 4 વર્ષના કાળમાં બનાસકાંઠા પાટણમાં એક ખૂબ ભયાનક પૂર આવ્યું. એ દિવસોમાં એ ચેલેન્જને, આપત્તિને આપણે આશીર્વાદમાં પલટાવી, અને અત્યાર સુધીનો રેકર્ડ છે કે 7 દિવસમાં જ પેકેજ આપીને બનાસકાંઠાના પ્રશ્નોને આપણે પૂરા કરી દીધા. ત્યાર પછી વાયુ વાવાઝોડાની વાત આવી. અમે લોકોએ દિવસ રાત ઉજાગરા કરીને આખા તંત્રએ નિર્ધાર કર્યો હતો કે 0 કેઝ્યુલિટી, એક પણ મૃત્યુ થવું ન જોઈએ. વાવાઝોડું આવે અને વયું જાય, વ્યવસ્થા એવી બનવી જોઈએ, અને બની ગઈ હતી. સદનસીબે પણ સોમનાથ દાદાની અને દ્વારકાધીશની કૃપાથી આપણે ફંટાઈ ગયું. એવી જ રીતે અત્યારે કોરોના સામે આપણે લડી રહ્યા છીએ. આજે ગુજરાતમાં કોરોનામાં આપણી સ્થિતિ બીજા રાજ્યોના પ્રમાણમાં ખૂબ સારી છે. અને તમને કહું કે આમાં કોઈ કમ્પેરિઝન કે સ્પર્ધા નથી તો મારે વાત કરવી હોય. પણ એક સમય એવો હતો શરૂઆતમાં કે પેલું મહારાષ્ટ્ર અને બીજું ગુજરાત. ગુજરાત મોડેલની ટીકા થઈ હતી દિલ્હીના છાપાઓમાં, ખાસ કરીને વિરોધીઓ ગુજરાત મોડેલ કરતા, ગુજરાત મોડેલની ફેલ્યોર છે એવી વાત થતી હતી. આજે ટેસ્ટિંગ વધારે નથી થતા. આજે સુપ્રીમ કોર્ટે ગુજરાત મોડેલને સ્વીકાર્યું, અને ખાનગી દવાખાના અને ખાનગી હોસ્પિટલોમાં સુપ્રીમ કોર્ટે કીધું કે બધા રાજ્યો ગુજરાત મોડેલ અપનાવે. WHO એ પણ, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન સાયન્ટિસ્ટ સૌમ્યા સ્વામીનાથને અમદાવાદ મોડેલને ફોલો કરવાની વાત કરી, અને ધન્વંતરી રથ એને ભારત સરકારે એ મોડેલને સ્વીકાર્યું. અને આજે દેશભરમાં બધા રાજ્યોને ધન્વંતરી રથની દિશામાં જવાનું કીધું છે. અને તાજેતરમાં IIMના પ્રોફેસર મિસ્ટર ઘોષ એમણે પણ આખો રિપોર્ટ અને ગવર્મેન્ટની કામગીરીને પ્રશંસનીય રીતે એમને બિરદાવી છે. એટલે આપણે આ બધા પડકારો, ચેલેન્જ એને વાસ્તવમાં સ્વીકારીને, આપત્તિને અવસરમાં પલટાવીને, જનતાને સાથે રાખીને, જનભાગીદારી વધારીને આપણે કાર્યક્રમો કર્યા. સ્વાભાવિક છે કે કોરોના એક નવા પ્રકારનો રોગ, નવી મહામારી આપણામાં થયા, અને કોઈ એના માટે તૈયાર પણ નહોતું. અને હજી પણ કોઈ પ્રિડિક્ટ કરી શકતું નથી કે ક્યારે પતશે ને ક્યારે નહીં પતે. બીજું, વિદેશમાં, યુરોપમાં બધે સ્થિતિ વધારે ભયાનક હતી. હવે ડેવલપ કન્ટ્રીની જો આ હાલત હોય તો આપણું શું થાય? એક્ઝેક્ટલી. છતાં આપણે ધીરજ રાખીને ગુજરાતમાં શરૂઆતમાં જે તબલીગોને કારણે જે પ્રશ્નો ઊભા થયા, કેસોની સંખ્યા વધી, એટલે વિરોધીઓ ટીકા કરતા હતા. પણ આજે હું તમને કહું કે લગભગ 150 દિવસ થવા આવ્યા છે. દરરોજ સાંજે 6 વાગે અવિરત અમારી કોર ગ્રુપ મિટિંગ મળે છે. બધા હાઈ ઓફિસર્સ, હું ને નીતિનભાઈ સાથે બેસીને દરરોજની ચર્ચા, નિર્ણયો, સમીક્ષા, વ્યવસ્થા એ બધું કરીએ છીએ. અને હું તમને કહું કે રિકવરી રેટમાં પણ આજે આપણે 74% પહોંચ્યા છીએ. સારામાં સારો રિકવરી રેટ છે આપણો. મૃત્યુ દર જે પેલા 7% હતો એ ઘટીને આજે 3.5% મૃત્યુ દર થઈ ગયો છે. કે અમદાવાદ જેવા શહેરોમાં 2-2.5% જેટલો થઈ ગયો 2% જ છે. પછી આપણે બેડ, હોસ્પિટલના બેડ, બીજા રાજ્યોમાં લોકોને બેડ મળતા નથી. આપણે ત્યાં એક ફરિયાદ નથી ને મારી પાસે 50% સરપ્લસ બેડ છે. આજે જેટલા છે એના કરતાં એટલા ડબલ આવે તો મારી પાસે વ્યવસ્થા છે. ટોસિલિઝુમમાં બધાને ખબર છે કે આખા વર્લ્ડની એક જ કંપની સ્વિટ્ઝરલેન્ડની બનાવે છે. અત્યાર સુધીમાં છેલ્લા 4 મહિનામાં જેટલા ઇમ્પોર્ટ થયા
50%થી વધુ ઇન્જેક્શન ગુજરાતમાં અમે લોકો લઈ આવ્યા છીએ. અને તમને કહું કે મોંઘું 40,000 રૂપિયાનું એક ઇન્જેક્શન મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ગરીબ દર્દીઓને આપણે ઓછામાં ઓછા 40 કરોડ રૂપિયાના ઇન્જેક્શન મફત આપ્યા છે. 4 વર્ષ પહેલાંના વિજય રૂપાણી અને આજના વિજય રૂપાણી, અગાઉ એવી કલ્પના નથી કે આપ સોશિયલ મીડિયાનો ઉપયોગ આટલો બધો પ્રચુર પ્રમાણમાં કરતા હો. આજે તમે સીએમ હાઉસની અંદર જ તમે તમારું એક ડેશબોર્ડ બનાવી દીધું છે. તમે ઈ ગવર્નન્સને આટલું બધું મહત્ત્વ આપી રહ્યા છો. હું તમને કહું કે ઘણા બધા રિયલ એસ્ટેટ બિલ્ડર્સને બધા સાથે વાત થાય તો એવું કે છે ટાઉન પ્લાનિંગ સ્કીમ પણ જે છે એ ઝડપભેર તમે કરો છો, પણ એનું ફોલોઅપ અને મોનિટરિંગમાં પણ એટલું જ ધ્યાન અપાય છે? ચોક્કસ, કારણ કે આ સીએમ ડેશબોર્ડ અને ફીડબેક સેન્ટર મારું જે છે, રાઈટ, એનું કામ એ જ છે કે એનું ફોલોઅપ અને ફીડબેક બધા લેવા. એટલે 100% થઈ રહ્યું છે. મારે ત્યાં આખી ટેકનોલોજીનો મેક્સિમમ ઉપયોગ કર્યો છે. હું એમ માનું છું કે વહીવટમાં ઝડપી ડેટા સાથે કરવાના નિર્ણયો એમાં આનો મહત્ત્વનો ભાગ છે. જી. અને આજે હું આપને કહી શકીશ કે મેં જે પહેલાં વાત કરી હતી 4 પાયા ઉપર મારી સરકાર ચાલશે, એમાં એક મારી સરકાર પારદર્શક હશે. અને આજે સરકાર ટોપ લેવલે કોઈ ન કહી શકે કે કોઈ વસ્તુની ગડબડ થાય છે. સાથે સાથે નીચે ભ્રષ્ટાચાર રોકવા માટે પણ અનેક પગલાઓ સરકારે લીધા છે. એસીબીને સીબીઆઈ એન્ટી કરપ્શન બ્યુરોને કર્યું છે, ફ્રી હેન્ડ આપ્યો છે. એવી જ રીતે સાથે સાથે કાયદાઓમાં સુધારા, આખી રૂલ્સમાં પણ સુધારા. અને હું આવનારા ટૂંકા સમયમાં જ આખી સરકારની બધી વ્યવસ્થાઓને ઓનલાઈન કરીને ભ્રષ્ટાચારને ટોટલ નિયંત્રિત, કારણ કે વ્યવસ્થા એવી બનાવીએ કે તક ન મળે, ફેસલેસ વ્યવસ્થા હોય. ઓનલાઈન પરમિશનની તમે છૂટ આપી દીધી છે. કલેક્ટરોને 1 કરોડને બદલે 5 કરોડની તમે છૂટ આપી છે કે એ લોકો, એટલે ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર પણ આપે કર્યું છે. પણ ક્યારેક એવી ફરિયાદ આવે છે કે જે નાની નાની ક્વેરીઝ આવે છે એના કારણે તંત્રમાં ફાઇલ અટકે છે. એના માટેનું કોઈ મોનિટરિંગની વ્યવસ્થા? એટલે હજી ટેકનોલોજીમાં અમારું ચાલી રહ્યું છે કે વ્યક્તિ અરજી કરે ત્યારથી એના મોબાઈલમાં શરૂ થઈ જાય. જી. કે આ ટેબલ ઉપર તમારી અરજી આજે મળી ગઈ છે, હવે આ ટેબલ ઉપર આ તારીખે જાય છે. ત્યાંથી ઠેઠ નિર્ણય મંજૂર ના મંજૂર થાય ત્યાં સુધી એ પોતે જોઈ શકે કે મારી અરજી કોણ દબાવીને બેઠું છે. રાઈટ. એ અમે નવી ટેકનોલોજીનો ઉપયોગ સાથે અમે ટીમ કામ કરી રહી છે. એ આખી વ્યવસ્થા બનશે એટલે હું ઇમ્પ્લિમેન્ટ કરવાનો છું. થશે. કોઈ પણ અરજદાર એ અરજી નાખે ત્યારથી એના મોબાઈલ ઉપર શરૂ થઈ જાય કાઉન્ટડાઉન, અને જ્યાં સમય કરતાં વધારે અરજી પડી રહે એના ઉપર એક્શન. ટૂંકમાં એકાઉન્ટેબિલિટી અને રિસ્પોન્સિબિલિટી ફિક્સ થશે. નક્કી કરવા માંગીએ છીએ અને વહીવટની રીતે કરવો જ પડે તો જ લોકોમાં એક વિશ્વાસ ઊભો થાય. વિજયભાઈ, કોરોનાની જે ક્રાઇસિસ આવી એને કારણે અર્થતંત્રને જે સહન કરવું પડ્યું, એ પછી માનનીય વડાપ્રધાને જે 20 લાખ કરોડની યોજના આપી અને એને આનુષંગિક જે આપે ગુજરાતમાં આત્મનિર્ભર યોજના આપી, એમાં એક વસ્તુ ચોક્કસ ઇવન તમારા વિરોધીઓ પણ મેં એને બિરદાવે છે કે ખાસ કરીને સહકારી બેન્કો થ્રુ તમે એનું જે ઇમ્પ્લિમેન્ટેશન કર્યું એને કારણે હજારો યુવાનો અને સ્વરોજગારી કરવા ઈચ્છતા લોકોને, પછી નાના લારી ગલ્લાવાળા, પણ આનો વ્યાપ હજુ વધુ લોકોને મળે એના માટેની કોઈ યોજના છે? ચોક્કસ, કારણ કે આ બહુ સારી યોજના છે. હું તમને એમાં સિમ્પલી ખાલી વાત કરું. જ્યારે અમે લોકો આત્મનિર્ભર ગુજરાતનો વિચાર કરવા બેઠા ત્યારે ચારેય તરફથી એક વાત આવતી હતી કે નાના માણસો એને કંઈક સરકારે સહાયતા આપવી જોઈએ. અને લોકડાઉનમાં સૌથી વધુ હાઈલી ઇફેક્ટેડ એ છે. એક્ઝેક્ટલી. 2 મહિના સુધી દરરોજનું કમાઈને ખાનારો માણસ, એને આપણે મદદ કરવી જોઈએ. પણ એના હાથમાં લાખ રૂપિયા ઓછામાં ઓછા આવવા જોઈએ તો એ કંઈક કરી શકે. એટલે અમે લોકોએ લાખ રૂપિયા અને 6 કુલ બેંકોને બોલાવી, સહકારી બેંકોને કીધું મારે સહાયતા લોકો ન સમજે કે પૈસા સરકારે આપ્યા ને ખાઈ પીને મજા કરી લ્યો. આ પૈસા પાછા બેંકમાં ભરવાના છે. એ જવાબદારી એ પણ લોકોની થાય ને બેંક પૈસા આપે. બેંક પાસે પૈસાનું ફંડ છે તો બેંક પૈસા આપે, લોકો પાછા ભરે, સરકાર એના વ્યાજમાં સબસિડી આપે. એટલે 6% સબસિડી આજ દિવસ સુધી ગુજરાતના ઇતિહાસમાં આટલી મોટી સબસિડી, વ્યાજ સબસિડી ભૂતકાળમાં ક્યારેય નથી અપાણી. 6% સબસિડી આપી. મેં દર વર્ષે, એટલે તમે 1 લાખની જે લોન લે
એને 6,000 રૂપિયા એનું વ્યાજ સરકાર ભરે છે. 3 વર્ષના 18,000 રૂપિયા મળશે. 5,000 રૂપિયા નહીં, 18,000 રૂપિયા. પણ એના હાથમાં લાખ રૂપિયા 3 વર્ષ માટે હાથમાં રહે, કંઈક કરી શકે તો એ કંઈક કરી શકશે. એટલે બહુ સારી યોજના મૂકાની છે. 60,000 લોકો અત્યાર સુધીમાં લોન લઈ ગયા છે. મેં હમણાં ગઈકાલે જ બેંકોની મિટિંગ લીધી. હવે એસ્ટાબ્લિશ થયું છે, એમાં ઝડપ આવશે. સાથે સાથે શેડ્યુલ બેંકો એમને પણ હું જોડું છું, નેશનલાઇઝ બેંકોને પણ જોડું છું. અને મોટા પાયે આ રૂપિયા નીચે જાય અને સરકાર સબસિડી આપે તો મારું ધારણા એવી છે કે માની લો 2,000 કરોડ રૂપિયા લોકોના હાથમાં ગયા. કમનસીબ દુર્ઘટના એ બની છે કે કોરોના હોસ્પિટલ અમદાવાદમાં શ્રેય હોસ્પિટલ જે છે એમાં આગ લાગવાની દુર્ઘટના બની છે. નિકટના ભૂતકાળમાં સુરતમાં પણ એક પ્રકારની ઘટના બની હતી. આ બંને કમનસીબ બનાવ છે અને અકસ્માત છે. પણ ફાયર બ્રિગેડનું તંત્ર જે છે આગ લાગે ત્યારે જાય એની કરતાં નિયમિતપણે જો એનું કહે છે ને મોનિટરિંગ થતું હોય કે ભાઈ હોસ્પિટલ્સની અંદર આ બધી વ્યવસ્થા એ અંગે કંઈક સરકાર કરવા માંગે છે. એટલે મેં જ્યારે સુરતમાં આગ લાગી પછી આખા ફાયર મેન્યુઅલ અને વ્યવસ્થાઓમાં અમે લોકોએ ઘણો બધો વધારો કર્યો છે. જેમ એક વખત લિફ્ટમાં એક્સિડન્ટ થયો તો હવે લિફ્ટ બધી જગ્યાએ ચેક થાય છે. એ રીતના આમાં પણ અમે લોકોએ બધું બનાવ્યું છે. આ ઘટના એકદમ કમનસીબ ઘટના છે, ખૂબ દુઃખદ ઘટના છે. એ બધા પ્રત્યે શ્રદ્ધાંજલિ પણ આપું છું અને સંવેદના પણ વ્યક્ત કરું છું. પરંતુ આ આખી ઘટના માટે મેં 2 સિનિયર અધિકારી, એડિશનલ ચીફ સેક્રેટરી કક્ષાના અધિકારીને આખી તપાસ સોંપી છે. સંગીતા સિંહને અને મુકેશ પુરી સાહેબને 3 દિવસમાં જ રિપોર્ટ આપવાનું કીધું છે. રાઈટ. એના આધારે સરકાર પગલાં ચોક્કસ લેશે અને ભવિષ્યમાં આવી ઘટના ન ઘટે એની પણ ચિંતા કરીશું. સાહેબ, મોદી સાહેબે એમના ન્યૂ એજ્યુકેશન પોલિસી ઓલમોસ્ટ 34 વર્ષના ઇંતજાર બાદ આવી છે. એના પગલે ઘણી સારી વસ્તુ છે કે પ્રાથમિક શિક્ષણ જે છે એ વર્લ્ડ ક્લાસ થાય એની પણ વાત છે. અને સાથે સાથે ગુજરાત જેવા મોડર્ન સ્ટેટની અંદર વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી પણ આવે. તો અહીંયા પ્રાથમિક શિક્ષકોની ભરતીથી માંડીને વર્લ્ડ ક્લાસ કેમ્પસ આવે એના માટે સરકારનો કોઈ રોડમેપ છે? અમે લોકોએ આખી આ નવી પોલિસી અંગે એક્સપર્ટ લોકોને કામ સોંપ્યું છે. જી. કારણ કે આવતા વર્ષથી ઇમ્પ્લિમેન્ટ થવાની છે. 2021થી થશે. જેમ આત્મનિર્ભર 20 લાખ કરોડનું પેકેજ આવ્યું તો અમે એક કમિટી બનાવીને કામ સોંપ્યું. આનો મેક્સિમમ લાભ કેમ ગુજરાતને મળે, એમ આ નવી પોલિસી એનો આખો રિપોર્ટ કેબિનેટ સમક્ષ આવશે. એના આધારે આખો રોડમેપ બનાવશું અને ગુજરાત સૌથી પહેલાં એમાં કેમ વધુને વધુ લાભ લઈ અને વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન આપણે કેવી રીતે બનાવવું એ દિશામાં ચોક્કસ આગળ વધીશું. વિજયભાઈ, શાળા સંચાલકો અને વાલીઓ વચ્ચે ફી ભરવાના મુદ્દે જે માથાકૂટ ચાલી રહી છે અને મામલો હાઈકોર્ટમાં ગયો છે અને હાઈકોર્ટે હવે રાજ્ય સરકારને કંઈક દરમિયાનગીરી કરી, હસ્તક્ષેપ કરી, કંઈક વચલો રસ્તો કાઢવાનું કહ્યું છે. તો હવે એમાં શું આગળ? જો રાજ્ય સરકારનો સ્ટેન્ડ તો બહુ સ્પષ્ટ હતો અને આજે પણ અમે કહીએ છીએ કે કોરોનામાં દરેક સેક્ટરને નુકસાન નાનું મોટું થયું છે. લોકડાઉન, અનલોક, કામ થઈ શકે છે, નથી થઈ શકતું, અસર પડી છે. તો આ સેક્ટરને પણ અસર પડે. અમે સ્પષ્ટ ઓર્ડર કર્યા હતા કે જેટલા દિવસ અભ્યાસ શાળામાં બંધ રહ્યો છે એટલા દિવસની ફી એમને માફી કરવી જોઈએ 100%. સંચાલકો હાઈકોર્ટમાં ગયા. હાઈકોર્ટે એમ કીધું કે ભાઈ આનો પુનઃ વિચાર બધા ભેગા બેસીને સર્વસંમતિથી કરો. અમે સર્વસંમતિ માટે પણ 2 વખત સંચાલકો સાથે બેઠા હતા. અમે કીધું હતું ત્યારે કે ભાઈ બધાની લાગણી છે તો તમે કંઈક રસ્તો કાઢો, પણ થયો નહીં. હવે પુનઃ હાઈકોર્ટે કીધું છે તો ચોક્કસ બધા લોકો સાથે બેસીશું અને એક સારો ઉકેલ આવે. ટૂંકમાં મડાગાળ ઝડપથી ઉકલે એ માટે પ્રયત્ન કરીશું. વિજયભાઈ, થેન્ક યુ વેરી મચ. આપે નિખાલસ મુલાકાત આપી અને તમામ પ્રશ્નોના બહુ જ ખેલદિલીથી જવાબ આપ્યા. આપનો ખૂબ ખૂબ આભાર. અને આપની કારકિર્દીમાં મુખ્યમંત્રી તરીકેની આપણી જે ઇનિંગ જે છે એ એક યશસ્વી છોડવું બની રહે એવી શુભકામનાઓ. ધન્યવાદ.